ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સાંસદનું નથી સાંભળતી તો કદાચ જનતાનું ક્યારે સાંભળશે? આજે વાત કરવી છે મનસુખ વસાવા દ્વારા જે પોલીસને લઈને હર્ષ સંઘવી તેની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જે પત્ર લખવામાં આવ્યો છે તેના વિશેની. આ પત્રની અંદર પોલીસ દ્વારા જે દાદાગીરી કરવામાં આવી રહી છે તે દરેક વાત લખવામાં આવી છે. એટલું જ નહીં, આને લઈને મનસુખ વસાવાએ આ પત્રની અંદર કયા મોટા ખુલાસા કર્યા છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં દિવસે ને દિવસે કાયદો વ્યવસ્થા કથળી રહી છે. ગુજરાતમાં આપણે અનેક એવા ઉદાહરણ પણ જોયા છે કે જેમાં લુખ્ખા તત્વો હોય અથવા તો પછી ગુંડા લોકો હોય તે લોકો બેફામ બને છે. અનેક વખત અનેક એવા લોકો, સામાન્ય લોકો હોય છે તે લોકોને પોતાનો શિકાર બનાવે છે. પરંતુ હવે પોલીસ જ આવું કરે તો કદાચ નવાઈની વાત છે. અને આ જ વાતને લઈને મનસુખ વસાવા દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં પોલીસ દ્વારા લોકો સાથે કેવું વર્તન કરવામાં આવી રહ્યું છે તેને લઈને પણ અહીં વાત કરવામાં આવી છે. સૌથી પહેલા તો મનસુખ વસાવાએ પોતાના જ સોશિયલ મીડિયાના માધ્યમે આ પત્ર છે તેને શેર કર્યો છે અને આની અંદર મુખ્યમંત્રીની પણ વાત કરવામાં આવી છે. એટલું જ નહીં, આ પત્ર હર્ષ સંઘવીને પણ લખવામાં આવ્યો છે. જો સૌથી પહેલા વાત કરીએ આ પત્ર વિશેની તો ખાસ કરીને અહીં વિષયમાં લખવામાં આવ્યું છે કે નર્મદા જિલ્લાના આમલેથા પોલીસ સ્ટેશન તથા ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પરમાર સાહેબ ચૂંટાયેલ પ્રતિનિધિઓને કોઈ પણ ગુના વગર ખોટી રીતે રંજડવા તથા ધમકાવવાની બાબત, એટલે પોલીસ ખોટી રીતે અહીં લોકોને ધમકાવે છે તેવો પણ વિષય ખાસ કરીને લખવામાં આવ્યો છે. હવે જો વિસ્તારપૂર્વક આ પત્રને સમજવો ખૂબ જરૂરી છે, કારણ કે આની અંદર પોલીસ દ્વારા જે તે કામ કરવામાં આવ્યા છે તે દરેક કામને લખવામાં આવ્યા છે. એટલું જ નહીં, અત્યારે હાલ પરિસ્થિતિ કેવી ચાલી રહી છે તેને લઈને પણ અહીં વાત કરવામાં આવી છે. સૌથી પહેલા તો તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પરમાર સાહેબ 2 મહિના પહેલા નિકોરા ગામે જિલ્લા પંચાયતના સભ્ય ભાવનાબેન વસાવાના ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી. 7/2/2025ના રોજ તેઓના ઘરમાં ઘૂસીને આખું ઘર ખૂંદી વળ્યા અને સ્ટાફ સાથે તિજોરી પણ ખોલાવી અને ભાવનાબેનના પિતા રામજીભાઈ વસાવા તેમજ તેમના માતા ચંપાબેન વસાવાને કહે છે કે તમે ઇંગ્લિશ દારૂનો વેપાર કરો છો. આટલું જ નહીં, પરિવારજનોએ એમ પણ કહ્યું કે અમે કોઈ જ આવો ધંધો કરતા નથી. તેમ છતાં પણ તેમનું આખું ઘર ખોલ્યું હતું અને ઘર શોધ્યું તો ખરી, તેની અંદર આખી ઉથલપાથલ પણ મચાવી, પરંતુ તે બાદ પોલીસને તેની અંદરથી કોઈ જ દારૂ નહોતો મળ્યો તેવી પણ આ પત્રમાં વાત કરવામાં આવી છે. અહીં સાફપણે લખવામાં આવ્યું છે કે આખું ઘર ખોડી લીધું તેમ છતાં પણ કોઈ જ દેશી કે ઇંગ્લિશ દારૂ મળ્યો નહોતો. જો ધંધો કરતા હોત તો તેમને મળી જાત. એટલે પોલીસ દ્વારા આ લોકોના ઘરમાં બધું જ ખોલી નાખવામાં આવ્યું. ઇનકેસ તેમના દ્વારા તિજોરી પણ ખોલવામાં આવી હતી અને પોલીસ દ્વારા જ આક્ષેપો કરવામાં આવ્યા હતા કે તમે લોકો ઇંગ્લિશ દારૂનો ધંધો કરો છો. તેમ છતાં પણ પરિવારજનોએ ના પાડી હતી ને તેમના ઘરમાંથી કશું જ મળ્યું નહોતું. આ એક ઉદાહરણ છે. તેની સાથે અહીં બીજું પણ એક લખવામાં આવ્યું છે, પરંતુ પહેલા આપણે આ વાતને પૂર્ણ કરીએ. તેની આગળ લખવામાં આવ્યું છે કે ભાવનાબેનના માતા અને પિતાએ પોલીસ અધિકારીઓને જણાવ્યું કે અમારે ત્યાં 16 તારીખે લગ્નનો પ્રસંગ છે, અમારે ત્યાં બધા મહેમાનો આવેલા છે, ગામના વડીલો પણ બેઠા છે, તેમ છતાં પણ અમને આવી રીતે બેઆબરૂ ન કરશો તેવી પોલીસને વિનંતી પણ કરવામાં આવી હતી. તેમ છતાં પણ પોલીસ દ્વારા આવું કામ કરવામાં આવ્યું હતું. જો આગળની વાત કરવામાં આવે તો કહેવામાં આવ્યું છે કે ભાવનાબેનના પરિવારનું પીઆઈ સાથે બોલવાનું પણ થયું. ત્યારબાદ તેઓ નર્મદા નદીના કિનારે ગયા અને ત્યાં મચ્છી મારવા માટે નાવડી અને જાળી હતી તે પણ રફે દફે કરીને નાવડીને ઊંધી પાડી દીધી હતી. ને ત્યારથી પીઆઈ અને તેમનો સ્ટાફ જે પણ ગામમાં ગયા હતા ને ત્યાં સરપંચના ઘરે જઈને પણ ઘરમાં બધી તોડફોડ કરી અને સરપંચના આજુબાજુના ઘરોમાંથી દેશી દારૂ લાવ્યા. તે પણ ખરેખર પોલીસવાળાના બહારથી દારૂ લાવીને સરપંચને કોઈ પણ પ્રકારે ફિટ કરવા માંગતા હતા તેવી પણ અહીં વાત કરવામાં આવી છે. એટલે પોલીસ ત્યાં જાતે જ ગયા, ત્યાં જાતે પૂછપરછ કરી. લોકોએ ના પાડી કે અહીં દારૂ નથી મળતો, તેમ છતાં પણ તેમના ઘરમાં ઉથલપાથલ મચાવવામાં આવી અને તે બાદ કોઈ પણ ખોટી રીતે લોકો ફસાય એવી ઝાડ ફેલાવવામાં આવી અને પોલીસ દ્વારા જ અહીં દારૂ લાવીને મૂકવામાં આવ્યો છે તેવી પણ સાફપણે વાત કરવામાં આવી છે. ફક્ત આટલું જ નહીં, જો બીજી વાત કરવામાં આવે તો અહીં પણ લખવામાં આવ્યું છે કે આવી જ ઘટના નર્મદા જિલ્લાના આમલેથા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓને ઢોલાર ગામના તાલુકા પંચાયતના સભ્યો, પૂર્વ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ હિતેશભાઈ વસાવા તથા તેમના ધર્મપત્ની છે સુધાબેન વસાવા, જેઓ પણ હાલ ઢોલાર ગ્રામ પંચાયતના સરપંચ છે, તેમની સાથે પણ એવો જ વ્યવહાર પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવ્યો અને રીઢો ગુનેગાર હોય તેવી પણ અહીં વાત કરવામાં આવી છે. આ પત્રમાં એક ઘટના તો દર્શાવવામાં આવી છે, પરંતુ તેની સાથે જે આપણે બીજી પણ ઘટના નીચે વાંચી હતી તેને લઈને પણ આ પત્રમાં વાત કરવામાં આવી છે અને સાફપણે લખવામાં આવ્યું છે કે હિતેશભાઈ અને તેમના
પત્ની હતા તેઓને પણ કસ્ટડીમાં મૂકી દીધા હતા કારણ વગર, કોઈ જ ગુનો ન હોવાને છતાં પણ તે લોકોને પણ અત્યારે હાલ કસ્ટડીમાં મૂકી દેવામાં આવ્યા હતા તેવી પણ વાત કરવામાં આવી છે અને અહીં તેમની સત્ય હકીકત પણ લખવામાં આવી છે. જો હકીકત વિશેની વાત કરવામાં આવે તો લખવામાં આવ્યું છે કે હકીકતમાં તો હિતેશભાઈનો પ્રયાગરાજ કુંભ મેળામાં ગયા હતા અને તેઓ 2 દિવસ પહેલા જ આવ્યા હતા. એ કુંભ મેળામાં હતા ત્યારે આ ગામના કેટલાક ઈસમો અને તેમના ઘરે જઈને ખાતરી કર્યા વગર પંચાયતના દાખલાની માંગણી કરી હતી અને ત્યારે ત્યાંના સરપંચે એમણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં RFO સાહેબે એમને પૂછ્યા વગર જ કોઈને કોઈ દાખલો આપીને પાડી દીધા હતા એવું જ સરપંચશ્રીએ જણાવ્યું, જેના કારણે આ લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ બાબતની અરજી ત્યાંના ઈસમો આમલેથા પોલીસ સ્ટેશનને આપી. એ અરજીના આધારે કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર અને કોઈ પણ ગુનો દાખલ કર્યા વગર આમલેથા પોલીસ અધિકારી દ્વારા તાલુકા પંચાયતના સદસ્ય હિતેશભાઈ વસાવા, જેની વાત કરવામાં આવી છે તેના વિષયને પણ લખવામાં આવ્યું છે અને તેમના ભાઈને પોલીસ કસ્ટડીમાં મૂકી દીધા હતા. ખરેખર જ્યાં સુધી કોઈ પણ ગુનો દાખલ ના થાય ત્યાં સુધી ચૂંટાયેલા પ્રતિનિધિ આ રીતે કસ્ટડીમાં મૂકવું એ કાયદા વિરુદ્ધનું કામ છે. અહીં સાફપણે સાંસદ દ્વારા જ લખવામાં આવ્યું છે કે પોલીસ અત્યારે હાલ નર્મદાના જે આમલેથા પોલીસ સ્ટેશન છે તેમાં કેવા કામ થઈ રહ્યા છે. જે વ્યક્તિ ઉપર કોઈ જ ગુનો નથી તેમ છતાં પણ તેને પોલીસ કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા છે. એટલું જ નહીં, ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન તેમજ નર્મદા જિલ્લાનું આમલેથા પોલીસ સ્ટેશન અધિકારીએ કાયદાની ઉપરવટ જઈને જે કૃત્ય કર્યું છે તેની પણ સાફપણે અહીં વાત કરવામાં આવી છે. સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે કે જે પ્રમાણે ભરૂચના સાંસદ મનસુખ વસાવા આ પોલ ખોલી રહ્યા છે, જેમાં પોલીસ અધિકારીઓ જે પ્રમાણે લોકોની સાથે વર્તન કરી રહ્યા છે તેને જ લઈને અહીં વાતચીત કરવામાં આવી છે. આમલેથા પોલીસ સ્ટેશન હોય કે પછી અહીં જે પ્રમાણે નબીપુર પોલીસ સ્ટેશનની વાત કરવામાં આવી હોય, તે પોલીસના લોકો દ્વારા એવું કૃત્ય કરવામાં આવી રહ્યું છે કે જે કાયદાની વિરુદ્ધમાં છે. અને અંતે આ પત્રમાં લખવામાં આવ્યું છે કે ખરેખર તો સાહેબ આ પ્રકારનો જુલ્મ તો અંગ્રેજના શાસનમાં પણ નહોતો. મોટા મોટા અડ્ડાવાળા રાજા, ભૂરિયા જેવા બુટલેગરો અને અન્ય જૂના રીઢા ગુનેગારોને પોલીસ અધિકારી છાવરે છે અને નિર્દોષો પર જોર, જુલ્મ અને ત્રાસ ગુજારે છે. આવું ન્યાયપ્રિય સરકારમાં તો ન જ થવું જોઈએ, જેથી બંને પોલીસ સ્ટેશનના અધિકારી સામે ઉપલા અધિકારી પાસે તપાસ કરાવી કાનૂની કાર્યવાહી કરાવવા મારી આપને વિનંતી છે. આવું મનસુખ વસાવા પોતે કહી રહ્યા છે. લાગીને નવાઈની વાત, કારણ કે તે પોતે કહી રહ્યા છે કે મારી પ્રિય સરકારમાં આવું તો ન જ થવું જોઈએ ને જે અત્યારે થઈ રહ્યું છે. અંગ્રેજોના શાસનમાં પણ આવો ત્રાસ લોકોને નહોતો આપવામાં આવો તેવું પણ મનસુખ વસાવા, ભાજપના જ સાંસદ છે, તે પોતે સ્વીકારી રહ્યા છે કે અત્યારે હાલ આવું મારી સરકારમાં ન થવું જોઈએ. આવું તો અંગ્રેજોના શાસનમાં પણ નહોતું થતું, કારણ કે અત્યારે સામાન્ય લોકો છે તે લોકોને પોલીસ અધિકારી છાવરે છે તેવું પણ સાફપણે લખવામાં આવ્યું છે. અને લખ્યું છે મોટા મોટા અડ્ડાવાળા રાજાઓ હોય, ભૂરિયા જેવા બુટલેગરો હોય અને અન્ય જૂના રીઢા ગુનેગારો હોય. કારણ કે પોલીસ દ્વારા અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે જે તે વ્યક્તિ હોય છે કોઈક પોતાની ઓળખાણ બતાવે અથવા તો પછી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયું હોય તો તેને ગમે તે રીતે છોડી દેવામાં આવતા હોય છે. અને આને જ લઈને મનસુખ વસાવા દ્વારા વાત કરવામાં આવી છે કે જે નબીપુર પોલીસ સ્ટેશન તેની સાથે જ આમલેથા પોલીસ સ્ટેશનમાં આજે 2 પોલીસ અધિકારીઓ દ્વારા આજે કૃત્ય કરવામાં આવ્યું છે તેને જ લઈને તેમના દ્વારા અત્યારે હાલ વાતચીત કરવામાં આવી છે. પરંતુ જો વાત કરવામાં આવે કે હવે ભરૂચના સાંસદ થઈને મનસુખ વસાવાને જો પત્ર લખીને વાત કરવી પડતી હોય તો કદાચ સામાન્ય જનતાનો હવે વારો ક્યારે આવે? કારણ કે અત્યાર સુધી સામાન્ય જનતાએ અનેક એવી ફરિયાદો કરી છે, અનેક એવી વાતો કરી છે, તેમ છતાં પણ કદાચ હવે ભારતીય જનતા પાર્ટી જો સાંસદનું જ ન સાંભળતી હોય તો પછી હવે સામાન્ય જનતાનું ક્યારે સાંભળશે? અનેક એવા સવાલો ઊભા થાય છે કે ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા અત્યાર સુધી અનેક એક વખત પત્ર લખીને વાતચીત કરવામાં આવી છે. એ પછી ભરૂચમાં ચાલતા રેતી ખનનના ધંધાઓ હોય, ગેરકાયદેસર થતી પ્રવૃત્તિઓ હોય, તેમ છતાં પણ હજી સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ જ પ્રકારના પગલાં લેવાયા નથી. હવે સાંસદના જો પગલાં ન લેવાતા હોય, સાંસદની જ પ્રતિક્રિયા ભારતીય જનતા પાર્ટી ન સાંભળતી હોય તો હવે સામાન્ય લોકોની વાત ભારતીય જનતા પાર્ટી ક્યારે સાંભળશે? તેવા પણ અનેક સવાલો ઊભા થાય છે. કારણ કે જો સાંસદ ચાહે તો તે 1 કલાકમાં પણ આ વાતને પતાવી શકે છે. તે તરત જ ગૃહ રાજ્યમંત્રીનો સંપર્ક કરી શકે છે અને તે તરત જ આ દરેક પોલીસ અધિકારીઓ ઉપર પગલાં પણ ભરી શકે છે. પરંતુ તેમ છતાં પણ તેમના દ્વારા ન તો ફોન કરવામાં આવ્યો, આની પ્રતિક્રિયા પણ આપવામાં આવી છે, પરંતુ એ પણ થોડા સમય બાદ તેમના દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. હવે શું આને લઈને ભારતીય જનતા પાર્ટી આ પોલીસ સામે કોઈ કાર્યવાહી કરશે કે કેમ? તેવા પણ અનેક સવાલો ઊભા થાય છે. કારણ કે આના લીધે જે સામાન્ય પ્રજા છે તે અત્યારે હાલ નુકસાનીનો ભોગ બની રહી છે. તે લોકોને વગર કામે પોલીસ કસ્ટડીમાં જવી પડી રહ્યું છે. તે લોકોનો વાંક ન હોવા છતાં પણ પોલીસ અધિકારીઓ તેમના વિરુદ્ધ એવા કામ કરી રહ્યા છે જેથી કરીને તે લોકો વિરુદ્ધ અનેક એવા ગુનાઓ લાગે
અને તે લોકોને ખોટી રીતે જેલમાં જવું પડે. એટલે હવે સાંસદ મનસુખ વસાવાએ જે પ્રમાણે આ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે, તેના ઉપર હવે શું ખરેખર કોઈ કામગીરી કરવામાં આવશે કે કેમ તે પણ એક સવાલ છે. અને ભારતીય જનતા પાર્ટી હવે સાંસદ મનસુખ વસાવાનું કંઈક વાતને સાંભળે છે કે કેમ તે પણ અહીં એક સવાલ બનીને ઊભો થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.